શાંતિ. ગીતમાં શું સાંભળ્યું? કર્મ કરો ऐसे भाई तुम પડે ન ફિર પછતાના. એટલે કે એવા કર્મ કરીએ કે જીવનમાં પશ્ચાતાપ ન કરવો પડે. અને બનતું હોય છે શું? કેવા કર્મ કરીએ છીએ જેમાં પશ્ચાતાપ કરવું પડે. ગઈકાલે કયા વિષય પર સમજી ગયા હતા આપણે? ક્રોધ પર. આજના દિવસે જેણે ક્રોધ ન કર્યો હોય એ હાથ ઉઠાવો. ખાલી આજના દિવસનો પૂછું છું કે જેમણે આજે ક્રોધ નહીં કર્યો એ હાથ ઉઠાવો. બાકી બધાએ ક્રોધ કર્યો છે. એટલે હું પૂછું, જેણે ક્રોધ નથી કર્યો એ હાથ ઉઠાવો. ભાઈઓ તમે લોકોએ ક્રોધ કર્યો છે બધાએ. કેમ કર્યો? એટલે રોજ જે ક્રોધ કરો છો ભાઈઓ, આજના દિવસે જેમણે ક્રોધ નથી કર્યો એ હાથ ઉઠાવો. બાકી તમે આગળ વાળાએ ક્રોધ કર્યો આજે કે હાથ નહીં ઉઠાવતા? હા, તમે ખાલી બેઠા બેઠા આમ હાથ ઊંચું કરવું હોય એમાં આળસ કરશો તો જીવનને ઊંચું લાવવા માટે શું કરશો? કે ક્રોધ કર્યો છે એટલે હાથ નહીં ઉઠાવતા? હા, ક્રોધ કર્યો છે. અચ્છા, તો ક્રોધથી તમને ક્રોધ થઈ ગયો પછી એમ થયું કે આ તો ક્રોધ થઈ ગયો, એ વખતે તો યાદ નહીં આવ્યું હોય. પહેલાના જમાનામાં જેમ આજકાલ સ્કૂલ છે, કોલેજ છે, એમ પહેલાના જમાનામાં જ્યાં વિદ્યાર્થીઓ ભણતા હતા એને શું કહેતા હતા ખબર છે? હા, જેમ આજકાલ વિદ્યાર્થીઓ સ્કૂલ કે કોલેજમાં ભણે છે એમ પહેલાના જમાનામાં જ્યાં વિદ્યાર્થીઓ ભણતા હતા એને શું કહેતા હતા? ગુરુકુળ. બરાબર છે. તો જ્યારે ગુરુકુળમાં કોઈ વિદ્યાર્થીને એડમિશન આપવું હોય ત્યારે અલગ અલગ વાત નક્કી કરતા હતા. એમાંની એક વાત તમને કહું છું કે એક વિદ્યાર્થી ગુરુકુળમાં જાય છે કે મારે આ ગુરુકુળમાં એડમિશન લેવું છે. તો કહ્યું કે એક અઠવાડિયા પછી તારે અહીંયા આવવાનું, એડમિશન મળશે. પણ એની શરત કઈ રહેશે? પહેલું કહ્યું કે સવારમાં 5 વાગે અહીંયા પહોંચી જવાનું. કન્ડિશન, સવારમાં 5 વાગે પહોંચી જવાનું. બીજું કે જે સમય તું ઘરેથી બહાર નીકળે તો નીકળ્યા પછી પાછા ફરીને માતા પિતાને આવજો નહીં કહેવાનું. હા, ઘરમાંથી મળીને માતા પિતાને મળીને માતા પિતાની વિદાય લીધી, નીકળ્યા પછી વારંવાર પાછા જોવાનું નહીં. બીજી કન્ડિશન. ત્રીજી કન્ડિશન કે તું ગુરુકુળમાં આવે તો તારી દરવાજા પર, જે ગુરુકુળનો દરવાજો હોય એ દરવાજા પર બહાર બેસી જવાનું. અંદરથી કોઈને કોઈ ગુરુકુળમાં ભણાવનાર ટીચર જ્યારે તને લેવા આવે અને અંદર લઈ જાય ત્યારે જ તું આવી શકીશ, ત્યાં સુધી તારે બહાર બેસવું પડશે. ચોથી કન્ડિશન, તારી આંખો બંધ રહેશે, આંખ ખોલીને કંઈ પણ જોવાનું. આ કન્ડિશન વિદ્યાર્થીને આપી અને વિદ્યાર્થીએ કહ્યું વાંધો નહીં,
मारे गुरुकुल में एडमिशन लेवुं छे एटले आ कंडीशन मने मान्य छे। हवे 5 वागे गुरुकुल में पहोंचवुं होय तो पहेलाना जमानामां आटली गाड़ी व्हीकल तो हता नहीं। वहेली सवारे 3 वागे उठवुं पड़े, नाई धोईने तैयार थता 4 वागे, 4 वागे घरेथी निकळे त्यारे 5 वागे स्थान पर पहोंची शके। तो विद्यार्थीए नक्की कर्युं के घरेथी निकळ्या पछी मारे पाछा वळीने माता पिताने आवजो कहेवानो नहीं। एमां पाक्को रह्यो। गुरुकुळना दरवाजा सुधी पहोंच्यो तो 5 मां 5 कम हती एटले टाइम पर पहोंची गयो। नक्की करेलू दरवाजा थी अंदर जाते नहीं आवानो, कोई ने कोई टीचर लेवा आवे तो आवानो। एटले दरवाजा पर साइड में पलाठी वाળી बेसी गयो। 5 वाग्या, 5:15 वाग्या, 5:30, 5:45, 6, 6:30, 7 कोई लेवा आव्યું नहीं। आंखों बंद करीने बेसवानुं छे आ नक्की कर्युं हतुं। जो वच्चे आंख खोलीश का तो जाते उठीने अंदर आईश तो एडमिशन मळशे नहीं। 7 वागे चालता दौड़ता बीजा अनेक विद्यार्थीओनो अवाज आव्यो जे लोकोए पहला एडमिशन लई लीधुं हतुं। आने मन में विचार आव्यो के हवे मने कोई लेवा आवशे कारण के बीजा विद्यार्थीओनो अवाज आवी रह्यो छे। 7, 7:30, 8 तो पण कोई लेवा आव्युं नहीं अने ए दरवाजा पर ज आंखों बंद करी बैठेलुं छे। अंदर हवे बधा विद्यार्थीओ हशे पण कोई अवाज आवतो नथी तो कदाच भणवानी शरूआत थई गई हशे विद्यार्थीओनी पण हजू सुधी कोई लेवा आव्युं नथी। बपोरे गरमी तो पण त्यां ज बैठेलुं। 1 वागे, 2 वाग्या, 3 वाग्या, 4 वाग्या, 5 वागे बधा विद्यार्थीओनो पगला चालता होय अवाज आव्यो अने विद्यार्थीओ जाणे चालीने जता होय एवो अवाज संभळातो तो पण आंखों बंद करवानी हती एटले एणे आंख खोली नहीं। बधा जता रह्या। आ विद्यार्थीने हजू कोई लेवा आव्युं नथी। मनोमन के छे मारी परीक्षा केवी छे, क्यारे एडमिशन मळशे, क्यारे मने कोई बोलावा आवशे, क्यारे मने कोई अंदर लई जशे। आम करता करता थोड़ुंक अंधारू थवा आव्युं। अंदरथी कोई आव्युं, चल विद्यार्थी तू पास थई गयो, तने हूँ अंदर लई जाऊं छुं, तारुं एडमिशन थई गयुं। एटले के आखी बपोरनी गरमी बार गमे तेटलुं वातावरण गरम होय पण मन शांत हतुं तो एडमिशन मळी गयुं। पहेलाना जमानामां आवी परीक्षाओ लेता था अने एमां पास थई जता था। हवे आ जमानामां शुं थाय छे? अंतर जुओ। एटले के पहेलाना जमानामां जे पण परीक्षाओ ले एमांथी कोईने कोई बोध मळतो तो, ज्यारे आ जमानानी परीक्षाओ पण बदलाई गई छे। तो विचलित परिस्थिति एटले के चारे बाजू टेन्शन छे, दुख छे, अशांति छे अने एवी परिस्थिति मां पण जो मन शांत छे तो कहेवाय पास। आपणे कहीए छीए आम तो मने गुस्सो नहीं आवतो पण कोई झूठ बोले छे त्यारे मने गुस्सो आवे छे। बराबर छे? कोई झूठ बोले छे त्यारे गुस्सो आवे छे। तो ए झूठ बोले छे, आपणे गुस्सो करीए छीए तो बंने समान तो थया। झूठ भी बरोबर नहीं तो गुस्सो ए बरोबर नहीं।
જો એનું જૂઠ તમને પસંદ નહીં તો તમારો ગુસ્સો કોને પસંદ છે? જો તમે ગુસ્સો નહીં છોડી શકતા તો એ જૂઠ નહીં છોડી શકતા, તો આપણે કયા હકદાર થયા કે તું ખોટું બોલે છે એટલે મને ગુસ્સો આવે છે? તો સામેવાળા એમ નહીં કહી શકે કે તમે ગુસ્સો કરો છો એટલે મને જૂઠ બોલવાની ઈચ્છા થાય છે. હવે આના પરથી હું તમને એક સત્ય ઘટના કહું. એક ડોક્ટરની દીકરી નાની, એ દીકરીએ મને કહ્યું કે મારી મમ્મી છે ને મને નાની નાની વાતમાં મારે છે. તો મેં પૂછ્યું કઈ કઈ વાતમાં મારે છે? તો કે કાચનો ગ્લાસ ટેબલ પર પડ્યો તો હું રમતી હતી અને ગ્લાસ નીચે પડી ગયો એટલે મારી મમ્મી મને મારવા લાગી. તમે મને બોધ આપો છો જૂઠ નહીં બોલવું જોઈએ, પણ આટલું જૂઠ બોલવામાં તો મારથી બચી જાઉં છું. કાયમ માર ખાઓ એના કરતા એક નાનો જૂઠ બોલીને બારોબાર નીકળી જવું સારું. બીજે દિવસે એટલે નાના નાના બાળકોની શિબિર ચાલતી હતી, એમાં એ નાની દીકરીએ કહ્યું. બીજે દિવસે દીકરીની મમ્મી આવીને કહે છે કે બેન મારી દીકરી આ બાળકોની શિબિરમાં આવે છે તો તમે એને બોધ આપજો કે એ જૂઠું ના બોલે. તો મને તો વાત ખબર પડી ગઈ, કારણ કે પહેલી દીકરીએ મને કહી દીધેલી. તો પછી મેં માતાને પૂછ્યું કે કયા કયા ટાઈમે છોકરી માની લો જૂઠું બોલે છે, અને એ જ્યારે કોઈ વાર સાચું બોલી ત્યારે તમે કોઈ વાર એવું બન્યું હતું કે ઘણો બધો ક્રોધ કરીને એને મારી પણ હોય? તો કે હા એ બન્યું હતું. મેં કીધું એક વાર તમે એના ઉપર એટલો બધો ક્રોધ કર્યો અને એને એવી રીતે મારી કે એની અંદર એક ડર ઘૂસી ગયું છે કે હું મારી મમ્મીને સાચું કહીશ તો એ મારા પર ક્રોધ કરશે, મને મારશે. એ દીકરી શું કહે છે, મારી રમવાની ઉંમરમાં હું નહીં રમીશ તો ક્યારે રમીશ? હું મારી મમ્મી ક્રોધ કરશે તો હું જૂઠ બોલીશ, બાકી રમીશ તો ખરી. હવે તમે આ વાતમાં કો દોષ કોનો છે? દીકરીનો કે એની માતાનો? માતાનો દોષ ગણાશે. હવે તમારી સમજો નાની દીકરી કે દીકરો હોય ત્યારે તમે શું કરો છો? હા, એ જ કરો છો. બાળક નાનું હોય ત્યારે બધું જ મા બાપને કહે છે, પણ કોઈ ના કોઈ પ્રકારનો એની અંદર તમારા પ્રત્યેનો ભય બેસી જશે, તમને કઈ નહીં કે. પછી એ જ વાત ધીમે 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 એને ટેવ પડી જશે. પહેલા ટેવ નથી, પણ તમે ક્રોધથી અને મારવાથી એની અંદર ભય પેદા કર્યો. હવે તમારું અને તમારા બાળક વચ્ચે અંતર થઈ ગયું. હવે વડીલો જાય છે બીજા પાસે કે શું કરીએ, છોકરાઓ કયામાં નથી. તો એનું પહેલું કારણ છે તમારો ક્રોધ. તો એક તો તમે ક્રોધ કર્યો જેનાથી તમારું બાળક દૂર થઈ ગયું. બાળકને માતા પિતા પ્રત્યે અસંતોષ છે અને માતા પિતાને બાળકોથી અસંતોષ થઈ ગયો. બરાબર છે. પછી વારંવાર માતા પિતા કહેતા હોય છે આજકાલના બાળકો આવા છે. તો આજકાલના માતા પિતા કેવા છે? શું પહેલાના જમાનામાં જે સાધક જેવા માતા પિતા હતા એવા છે? આજકાલના માતા પિતા સિરિયલો જોતા હોય, આખી દુનિયાની ઘરમાં વાતો થતી હોય, વ્યસન કરતા હોય અને ઈચ્છે છે કે મારા બાળકો સારા હોય. તો બાળકો કે છે અમારા માતા પિતા પણ તો સારા હોય. શું તમારી ઈચ્છા બાળકો પ્રત્યે છે તો બાળકોની ઈચ્છા તમારા પ્રત્યે નહીં હોય? હશે કે નહીં હોય?
હશે. તો એવા તમે માતા પિતા બનો કે તમારા બાળકોને તમારાથી સંતોષ હોય. ક્રોધની એક નાની વાત કરું. પિતાજી સરસ મજાની નવી ગાડી ખરીદીને લઈ આવ્યા. નંબર પ્લેટ લગાવવાની બાકી છે. તો જ્યારે ગાડી ખરીદીને લઈ આવ્યા તો એક ભગવાનનો ફોટો બી ચલો ઘરમાં લગાવો. ઈચ્છા હતી કે ભગવાનનો ફોટો બી લગાવો, તો ભગવાનનો કોઈ ફોટો લઈ આવ્યા, ઘરમાં લગાવવા. ગાડીમાં તો હજી નંબર પ્લેટ બી લાગી નથી, એટલે આમ કરી પાર્ક કરી દીધી. તો ભગવાનનો ફોટો ઘરમાં લગાવવાનો હતો. ખીલ્લી જોઈએ, હથોડી જોઈએ, હાથમાં ખીલ્લી લીધી, હથોડી લીધી. એવામાં મોબાઈલ પર કોઈની રિંગ આવી. ખીલ્લી મૂકી, હથોડી મૂકી, સોફા પર બેસી ગયા મોબાઈલ પર વાત કરવા માટે. અને એના પહેલા જ હજુ બોલ્યા હતા કે ગાડી પર નંબર પ્લેટ લગાવવાની બાકી છે. તો રમતા રમતા છોકરાએ ખીલ્લી લઈ લીધી, હથોડો લઈ લીધો. ખીલ્લી લઈને ઘરની બહાર નીકળી ગયો. બાપ તો મોબાઈલમાં વાતો કરે છે. આ ખીલ્લી લઈને ઘરની બહાર નીકળ્યો અને ગાડી પર નંબર લખવા લાગ્યો. 1, 2, 3, 4. બાળકોને તો આ જ આવડી લખતા, કારણ કે પિતાજી શું બોલ્યા હતા? નંબર પ્લેટ લગાવવાની બાકી છે. એટલે નંબર એટલે એકડી લખવા લાગ્યો. ફોન પૂરો થયો. પિતાજીએ જોયું કે ખીલ્લી હથોડી નહીં, તો બહાર નીકળે છે. બહાર જેવા નીકળ્યા, દીકરાના હાથમાં હથોડી પણ હતી, ખીલ્લી હતી. ખીલ્લીથી એ નંબર લખતો તો છોકરાના હાથમાંથી હથોડી લઈ ઢાળ દઈને એના હાથ પર હથોડી ઠોકી દીધી. અને એટલી જોરથી આ હથોડો ઠોક્યો, એની આંગળીઓ હર હંમેશ માટે જતી રહી. છોકરાએ જોરથી બૂમ પાડી અને કહે છે, પપ્પા ગાડી તો બીજી આવી જશે, પણ આંગળીઓ નહીં આવે. પછી પિતાજીને પશ્ચાતાપ થયો કે સત્ય છે કે હું ગાડી તો લાવી દઈશ, પણ આંગળીઓ જીવનભર આ છોકરો કંઈ પણ લખી શકશે, કારણ કે સીધું અહીંયા વાગ્યું એટલે બિલકુલ નિષ્ક્રિય. જીવનભરનું પશ્ચાતાપ એક ક્રોધથી. હવે આ ક્રોધની પાછળ રહેલો કયો વિકાર છે કે જેના લીધે ક્રોધ આવ્યો? કારણ કે ક્રોધ સીધે સીધું નહીં આવતું. ક્રોધની પાછળ કોઈ ને કોઈ અવગુણ છુપાયેલું છે, અને એ અવગુણ હતો દીકરા કરતા વધુ વાલી ગાડી હતી. તો જ એકદમ જોરથી ક્રોધ આવે અને મારી દે ને. અને દીકરા કરતા વધુ વાલી ગાડી કેમ હતી? સ્ટેટસમાં રહેવાની ઈચ્છા હતી. સ્ટેટસ કેમ હતું? અંદર રહેલો અભિમાન. હું કંઈ છું, લોકોની વચ્ચે હું આમ બેસીશ, આમ ગાડીમાં ફરીશ તો મોટો લાગીશ, એટલે એ 4, 5, 8, 10 લાખની ગાડીથી પોતાનું સ્ટેટસ વધારે છે. સંસ્કારથી સ્ટેટસ વધશે કે ગાડીથી વધશે? દુનિયામાં શું છે આજકાલ? આવી ગાડી હોય, આવો મોબાઈલ હોય, આવું બાઈક હોય, આમ બેસીશ તો લાગશે મોટી વ્યક્તિ છે. આ છે ને. અને એ ન મળ્યું તો ક્રોધનો જન્મ થાય છે. તો આ પિતાનો ક્રોધ હર હંમેશ માટે પશ્ચાતાપના રૂપમાં બદલાઈ ગયો. અને જ્યારે જ્યારે દીકરાની આંગળીઓ જુએ છે ઘરમાં, ત્યારે ત્યારે એને દુઃખ થાય છે. પણ હવે શું? કોઈ ઉપાય છે? નહીં. એકવાર
પહેલા ધોરણમાં ભણતું બાળક, માતાની ઈચ્છા એમ હતી કે હું આને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવું. માં પોતે ગુજરાતી મીડિયમમાં નથી ભણી અને ઈચ્છા છે મારી દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણે. ચલો સારું છે, પ્રેમ છે અને ભણાવે છે, એમાં કોઈ વાંધો નહીં. તો માં પોતે પહેલા થોડું શીખી. હવે નાનું બાળક હોય તો માં કે લાવ હું શીખી જાઉં થોડું, 1 2 3 આ થોડું શીખી ગઈ. પછી રોજ દીકરીને કે આ હું તને શીખવાડું, એટલે દીકરી શીખતી હતી. અને હજી પહેલા ધોરણમાં છે, રહે છે ગામડામાં, આજુબાજુ પ્યોર ગુજરાતી નહીં, ગામડાનું ગુજરાતી અને સ્કૂલમાં ઇંગ્લિશ. તો એ માતા બિચારીને રોજ શીખવાડે છે કે હું તને શીખવાડું. બન્યું એવું કે આવતીકાલે પરીક્ષા છે, માતા કે છે તને એકડી આવડે છે ઇંગ્લિશમાં? દીકરી કે હા. તો માતા શાક સમારતી હતી કે તું બેસ અને બોલ. તો કે 1 2 3 4 5 6 7 8 9 10 ભૂલી જાય ને કે 11. માતા કે ફરી બોલ. તો 1 2 3 બોલી 9 કરીને 11 કરે. વધારે તો માતાને નતું આવડતું. માતા કે ફરી બોલ, ત્રીજી વાર 9 બોલીને કે 11. તો કે કાલે પરીક્ષા છે ને વારંવાર તું ભૂલી જાય છે, ફરી બોલ. તો પાછી 1 2 3 9 સુધી જઈ કે 11. હવે 10 નો આંકડો એ છોકરી વારંવાર ભૂલી જાય છે. માતાને ગુસ્સો આવ્યો તો શાક સમારતા સમારતા ચપ્પુ વગાડી દીધું. ખબર નહીં પડતી કાલે પરીક્ષા છે, કારણ કે પેલું શાક સમારતા હતા, હાથમાં એ હતું. ગુસ્સામાં ને ગુસ્સામાં દીકરીને ચપ્પુ વાગી ગયું. પરીક્ષા આપી શકશે? પરીક્ષા જ નહીં આપી. બીજે દિવસે દીકરીને લોહી નીકળ્યું. ચલો એનું દવા બધું કરાય, પણ ક્રોધનું પરિણામ. આ ક્રોધ કેમ આવ્યું? દીકરીની ક્ષમતા પ્રમાણે ભણાવીએ, કાં તો એને પ્રેમથી સારી સમજ આપીને ભણાવીએ. તમારી અપેક્ષાઓ ટોપ લેવલની છે ગામડામાં, પ્યોર ગુજરાતી બી નહીં બોલી શકતી અને એને શીખવાડે છે ઇંગ્લિશ. એનો કોઈ વાંધો નથી, પણ તમારી અપેક્ષાઓથી ક્રોધ પેદા થયો અને એ ક્રોધનું પરિણામ ભણવાનું તો બાજુમાં રહ્યું, દવાખાને જવું પડ્યું. એટલે ક્રોધ સીધે સીધું નહીં આવતું, એની પાછળ કોઈ ને કોઈ શરીર સાથે જોડાયેલો કોઈ પણ વિકાર છે. એટલે શિબિરનો પહેલો દિવસ આપણે સમજી ગયા, સ્વયંને આત્મા સમજો, શરીર ન સમજો. જ્યારે તમે ચિંતન કરશો હું આત્મા છું, તો શરીરની બુરાઈઓ ભાગશે. હવે આ ક્રોધને છોડીએ કઈ રીતે? સમજો કોઈ ડ્રામા છે અને એ ડ્રામાની અંદર તમને કહેવામાં આવે કે આ તમારી દીકરી છે, તમે શાક સમારો અને એને એકડી શીખવાડો. ખાલી ડ્રામા ભજવવાનો છે. એક દીકરી કોઈની બી હશે અને કહેવામાં આવે કે આ પિક્ચરમાં તમારી છોકરી છે, તમે શાક સમારો છો અને એને ઇંગ્લિશ મીડિયમમાં એ ભણે છે, તમારે એને એકડી શીખવાડવાની છે. એને નહીં આવડે તો ક્રોધ કરવાનો છે. તો એને સાચી ચપ્પુ વાગશે? નહીં વાગે, કારણ કે ક્રોધનું નાટક છે. નાટક છે ને, એવી રીતે દીકરો છે, ગાડી પર નામ લખવા ગયો, નંબર લખવા ગયો, પિતાજી જોઈ ગયા તો હથોડો લઈ મારે છે, પણ સાચે એની આંગળીઓ જશે? નહીં જાય. કેમ? નાટક છે. તો ક્રોધ છોડવા માંગીએ છીએ તો પહેલામાં પહેલું આ સૃષ્ટિ એક નાટક શાળા છે અને આ સૃષ્ટિમાં આપણે નાટક ભજવી રહ્યા છીએ. બરાબર છે ને?
તો આપણે જ્યારે નાટક ભજવી રહ્યા છીએ અને બધાનો રોલ અલગ અલગ છે, તો દરેક વ્યક્તિ પોતાનો રોલ ભજવે છે. હવે એમાં આપણો રોલ કયો નક્કી કરવો છે? તમને શ્રી રામ બનવું ગમે છે કે રાવણ બનવું ગમે છે? શ્રી કૃષ્ણ બનવું ગમે છે કે કંસ બનવું ગમે છે? કયો રોલ ગમશે? હા, બરાબર. શ્રી કૃષ્ણનો રોલ જુઓ અને શ્રી રામનો રોલ જુઓ તો સરસ છે. રાવણની શક્તિ, રાવણ પાસે ઘણી શક્તિઓ હતી. શ્રી રામ પાસે જેટલી વિદ્યા હતી એનાથી વધુ વિદ્યા હતી રાવણ પાસે. અને આખા વિશ્વમાં આજ સુધી એ વિદ્યા કોઈ નહીં મેળવી શક્યું જે રાવણ પાસે હતી. લોખંડને સોનું બનાવવાની કળા રાવણ પાસે હતી. એની સામે લોખંડ મૂકી દો ને તો એ સોનું બનાવી દે એ વિદ્યા હતી, જે વિદ્યા શ્રી રામ પાસે પણ નથી. તેમ છતાં પરિણામ શું આવ્યું? પરિણામ શું આવ્યું? રાવણ લોખંડને સોનું બનાવતા હતા, એટલે કે રાવણે આખી લંકા સોનાની બનાવી દીધી. બરાબર ને? આખી લંકા સોનાની બનાવી, પણ આખી લંકા બળી ગઈ. કયો અવગુણ હતો? અભિમાન અને ક્રોધ. કારણ કે અભિમાનથી ક્રોધનો જન્મ થાય તો વધુ વિદ્યાવાળા રાવણ હોવા છતાંય લંકા તો ગઈ, પણ ટોટલ રાવણનું વંશ પણ જતું રહ્યું. શ્રી રામ પાસે રાવણની સરખામણીમાં ઓછી શક્તિ હતી, તેમ છતાં આજે પૂજ્ય છે. તમે બંનેમાંથી કેવા બનવા માંગો છો? શ્રી રામ જેવા. રાવણે ગમે તે કર્યું, શ્રી રામે ક્રોધ કર્યો, હા, તો આપણે છોડવું જોઈએ કે ન છોડવું જોઈએ? કોણ કોણ તૈયાર છે ક્રોધ છોડવા માટે? કાલે કહ્યું હતું ને, કારણ કે ગઈકાલે મેં નહોતું કહ્યું કે ભાઈ આજે ને આજે છોડી દો, પણ એટલું કહ્યું હતું કે આવતીકાલે કહીશું. તો એ તમે આવ્યા છો એટલે મને એમ કે આજે કદાચ જેને ક્રોધ નહીં આપવું એ નહીં આવે, પણ તમે આવ્યા છો ને બધા, એટલે એનો અર્થ એ થયો કે ક્રોધ તો આપશો. જે આજે ક્રોધ આપી દેશે દાનમાં, એ હાથ ઉઠાવો. તૈયાર? સરસ સરસ. હવે તમને હું કહું કે તમે ક્રોધ કરતા નહીં, તો આજે હું તમને પાક્કું કરાવું કે આવતીકાલે આખો દિવસ ક્રોધ કરશો નહીં. તો તમે સવારથી વારંવાર પાક્કું કરશો, મારે ક્રોધ કરવો નથી, મારે ક્રોધ કરવો નથી, મારે ક્રોધ કરવો નથી. તો આંખો સમક્ષ દ્રશ્ય કયું દેખાશે? ક્રોધનું. એક વ્યક્તિ મારી પાસે આવ્યા, મેં જુઓ આજના દિવસે તમે વાંદરાને યાદ કરતા નહીં અને પાક્કું કરી લેજો. એમણે કર્યું શું? આજના દિવસે મારે વાંદરાને યાદ કરવો નથી, આજના દિવસે મારે વાંદરાને યાદ કરવો નથી, આજના દિવસે મારે વાંદરાને યાદ કરવાનો. એટલે આખો દિવસ રટણ કર્યું કે મારે વાંદરાને યાદ કરવાનું નથી. બીજે દિવસે આવ્યા, મેં પૂછ્યું શું કર્યું? તો કે પાક્કું કર્યું કે આજે મારે વાંદરાને યાદ કરવાનું નથી. તો પછી એમણે કહ્યું કે પણ યાદ તો વાંદરો જ હતો આખો દિવસ. કારણ કે જેમ બોલીએ વાંદરાને યાદ કરવું નથી તો દેખાય શું? જેમ જો તમારી નજર સમક્ષ બી અત્યારે વાંદરો છે, તો જે નથી શબ્દ કરીએ છીએ ને, તો એ વાત અંદર બ્રેનમાં જાય ને, તો બ્રેનમાં વાત જતા જતા બદલાઈ જાય છે. આજના દિવસે વાંદરાને યાદ કરવું નથી, તો નથી શબ્દ નીકળી જાય.
બ્રેનમાં ન શબ્દ નથી જતું એટલે તો શું થઈ જાય? આજના દિવસે વાંદરાને યાદ કરવું છે, કારણ કે બ્રેનની ભાષા અલગ હોય છે. બહારના શબ્દો બ્રેન નહીં સમજતું, એટલે નહીં શબ્દ ત્યાં નહીં જતું, એટલે કે નેગેટિવિટી વાળા શબ્દ ત્યાં નહીં જતા. તો એ વાતમાંથી નહીં જે વાતમાં હોય ને એ શબ્દો એ કાઢી દે છે બારોબાર. હવે જો એવા શબ્દો એ કાઢી દે તો એમ થઈ જાય કે આજના દિવસે વાંદરાને યાદ કરવું છે. એવી રીતે આપણે કરીએ, મારે આજે ક્રોધ કરવો નથી, તો નથી શબ્દ નીકળી જશે અને અંદર પાક્કું થતું જશે. એટલે જેમ હું તમારા પર પ્રેશર નાખીશ કે ક્રોધ ના કરતા, તમે બીજે દિવસે કહેશો થઈ ગયું. હું ફરી પ્રેશર કરીશ, પાછો ક્રોધ થશે. એટલા માટે વર્ષોથી પ્રયાસ કર્યો છે કે ક્રોધ નહીં કરું, તો એ પરિણામ ક્રોધ થયો છે. કેમ કે ક્રોધ નહીં કરવો એ જરૂર વિચાર્યું, પણ શું કરવું છે એ વિચાર્યું? એ તો ન વિચાર્યું ને. તો આ વાત એવી બની કે એક નાનું બાળક, એકદમ નાનું છે, તો ટેબલ પર થોડા કાગળ પડ્યા હતા. પિતાજી ચા પીતા હતા, તો એ બાળકે કાગળ લીધા અને ફાડવા લાગ્યો. પિતાજીની નજર ગઈ. પિતાજી વકીલ હતા અને એટલા જરૂરી કાગળ હતા તે બાળકે ફાડી નાખ્યા. ફાડી તો નાખ્યા. પિતાજીની નજર ગઈ કે આ તો બહુ જરૂરી કાગળ છે અને આજે જ પાછું કોર્ટમાં મુદત છે, એના કાગળ છે. એટલે પિતાજીએ કર્યો ગુસ્સો કે ખબર નહીં પડતી આ તું કયા કાગળ ફાડે છે, તને ખબર નહીં પડતી. ગુસ્સો કરે એટલે છોકરાએ વાળી નાખ્યા. એટલે પિતાજીનો ગુસ્સો હજુ વધ્યો, તો પિતાજી જોરથી બોલવા લાગ્યા, તો છોકરો ટુકડા કરવા લાગ્યો. તો આવડું બાળક અને બાપ એટલો ગુસ્સો કરે, પણ જેમ ગુસ્સો કરે પેલો બીકને મારે વધારે કાગળને નુકસાન પહોંચાડવા લાગ્યું. માને થયું કે આવડા છોકરા સાથે બાપ શું લડે છે? હજી થોડું મોટું હોય તો બરોબર, પણ આ તો નાદાન છે. એટલે માં દોડતી આવી કે તમે શું કરો છો આવડા બાળક સાથે? તો પિતાજી કહે છે મારા અગત્યના કાગળ એણે ફાડી નાખ્યા અને હું માંગુ છું તો આપતો નથી. માતા કેમ થોડું આપશે જેમ તમે માંગો છો? એટલે 2-4 રમકડા માએ લઈને આપી દીધા. અને જેવા રમકડા આપ્યા તો આ વાળેલા કાગળ બાળકે ફેંકી દીધા અને એ પિતાજીએ ખોલીને સીધા કરીને જોડી કોર્ટનું જે કામ હતું એના પર પતાવ્યું. લેવાની વિધિ કઈ છે? લેવાની વિધિ કઈ છે? બરાબર. તમારે સમજો ક્રોધ છોડવું છે તો સીધું તો ક્રોધ નહીં છૂટે. જેમ તમે કહેશો આ છોડવું છે તો એ જોર કરીને આવશે. જેમ તમે કહેશો ક્રોધ છોડવું છે તો એ જોર કરશે. કારણ કે પહેલા તમે શરૂઆત કરી હતી, અત્યારે સંસ્કાર બની ગયા છે. ક્રોધ એક સ્વભાવ બની ગયો છે. ક્રોધ એ નેચરલ બની ગયું છે. પહેલાના જમાનામાં કોઈ ક્રોધ કરે તો એને ખરાબ વ્યક્તિ કરીને સાઈડ કરતા હતા. અત્યારે તો બધા કરે છે તો ક્યાં ચાલ્યા કરશે, એટલે સ્વીકારી લીધેલો અવગુણ છે. બરાબર છે ને? તમે વિચારો, વડીલો જ્યારે તમે નાના હતા ત્યારે આટલો ક્રોધ હતો બધામાં? નતો. અને આજે કોમન થઈ ગયું છે, ઘરમાં સ્વીકારી લીધું છે કે આ તો રહેવાનું. આ રહેવાનું એનો અર્થ એ થયો કે નુકસાન કરવાનું, એનો અર્થ એ થયો કે પીડા રહેવાની. હવે ભગવાને વિધિ બતાવી કે તમે ક્રોધ છોડવું છે એમ નહીં જાય. સામે બીજા રમકડા જોઈશે, અને એવા રમકડા જેના લીધે ક્રોધ જાતે નીકળી જાય, અને એવા રમકડા કે જે તમારા મનને શાંતિ આપે. તો ક્રોધ અને આ બાજુ છે પ્રેમ. જે દિવસે તમારી અંદર પરમાત્મા પ્રેમ આવશે એ દિવસે ક્રોધ જશે. જેમ ડોલમાં ગંદુ પાણી છે અને એટલું બધું ગંદુ છે અને તમારામાં તાકાત નથી
કે ડોલ ઉઠાવીને ગંદુ પાણી નાખી આવો, પણ એટલું કરી શકશો કે નળ ચાલુ કરી દો. જેવું નળ ચાલુ કરશો પાણી આવતું જશે તો એક સમય એવો આવશે કે ગંદુ પાણી નીકળી જશે, ડોલમાં સ્વચ્છ પાણી થઈ જશે. તો ડોલ ઉચકીને ગંદુ પાણી નાખવાની તાકાત નથી, પણ નળ ચાલુ કરવાની તાકાત તો છે. ક્રોધ કાઢવાની તાકાત નહીં રહી, કારણ કે આપણે નિષ્ક્રિય બની ગયા છીએ, લાચાર બની ગયા છીએ. પણ પરમાત્મા પ્રેમ લેવાની તાકાત તો છે કે નહીં? છે. અને પરમાત્મા પ્રેમ રાજયોગ છે. જેવું આપણે રાજયોગ કરીએ છીએ તો પરમાત્માનો પ્રેમ મળે છે. જ્યારે સ્વિચ પાડીએ છીએ લાઈટ ચાલુ થાય છે, સ્વિચ પાડીએ પંખો ચાલુ થાય, સ્વિચ પાડીએ એસી ચાલુ થાય. એવી જ રીતે ખાલી સંકલ્પ કરીએ હું એક આત્મા છું, પરમ પિતા પરમાત્માની સંતાન છું, પરમાત્મા પ્રેમના સાગર છે અને હું આત્મા પ્રેમ સ્વરૂપ છું. સમજો ખાલી સ્વિચ પાડી અને પરમાત્મા શક્તિ આવી, અને જેવી પરમાત્મા શક્તિ આવશે તો પરમાત્મા પ્રેમ આવશે, અને પરમાત્મા પ્રેમ આવશે તો ક્રોધ જાતે જ જશે. હવે આ આપણા શરીરમાં કાર્ય કઈ રીતે કરે છે? સમજો કે તમને ખાલી અત્યારે કહેવામાં આવે ને કે તમે ક્રોધ તો નહીં કરો, પણ સમજો તમે 2-4 દિવસ પહેલા કે 2-4 મહિના પહેલા કોઈના ઉપર ક્રોધ કર્યો છે, તો તમને કહીએ અહીંયા ઊભા રહો અને વિચારો કે તમે 5 મહિના પહેલા કોઈના ઉપર જ્યારે ક્રોધ કરેલો ત્યારે એણે શું કહ્યું હતું અને તમે શું કહ્યું હતું. ખાલી તમે એ ચિંતન કરો ને તો એ ચિંતનમાં બી શરીરમાં ક્રોધ જે ઉત્પન્ન થાય છે એ પણ તમારી શક્તિને ઘટાડે છે. રિયલ ક્રોધ તો અલગ રહ્યો, પણ એ યાદ કરીએ તો બી એનર્જી ઘટે છે. જેમ ભૂતકાળની કોઈ વાત યાદ આવે તો ભય પેદા કરે છે, એમ ભૂતકાળનો કોઈ ક્રોધ યાદ આવે તો એનાથી ટેન્શન પેદા થાય છે. કારણ કે આપણા શરીરમાં અલગ અલગ પ્રકારના કેટલાય કેમિકલ આપણા વિચારથી બનતા હોય છે. હવે એમાં જો ક્રોધ કર્યા કરીએ તો અમુક સારા કેમિકલ જે જરૂરી છે શરીરને એ ઘટતા હોય છે, અને અમુક વિષવાળા જે કેમિકલ છે જે શરીરને નુકસાન કરે છે એ વધતા હોય છે. અને એવા કેમિકલ જ્યારે વધશે ત્યારે તંદુરસ્તીને નુકસાન કરશે. જ્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ, રાજયોગનો અભ્યાસ કરીએ છીએ, પરમાત્માને યાદ કરીએ છીએ, તો એક એવા કેમિકલ બને છે આપણા શરીરમાં જે અમૃતનું કામ કરે છે, અને અમૃત જેના શરીરમાં સારામાં સારું છે એ અમર બની જાય છે. હવે આપણે આપણા શરીરમાં વિચારોથી બનાવીએ છીએ ઝેર અને જીવા માંગીએ છીએ લાંબુ. મેળ આવશે? બનાવીએ છીએ ઝેર અને આયુષ્ય વધુ લેવું છે, બંનેનું મેળ આવશે? નહીં આવે. તો પહેલામાં પહેલું એ કરીએ સકારાત્મક ચિંતન. હવે હું તમને દાખલા તરીકે 2-4 વાત કહું તો તમને એમ લાગશે કે આનો શું મતલબ છે. સમજો તમે બેઠા છો, તમે 1 કલાક અહીંયા બેસો છો ને, તો એ સાંભળતા તમારે 5 મિનિટ એવું નક્કી કરવાનું કે હું આમ જ બેસીશ, સાંભળીશ અને સહેજ પણ હલીશ નહીં. ભલે તમે વચ્ચે વચ્ચે હલો, પણ એમાં 5 મિનિટ મનોમન નક્કી કરો કે આ 5 મિનિટ તો હું હલીશ જ નહીં. તો તમને એમ થાય આનાથી શું ફાયદો? બીજું કામ કે તમે ભલે 1 કલાક અહીંયા બેસો છો, પણ 5 મિનિટ એવું નક્કી કરવાનું કે જે આ બેન બોલી રહ્યા છે વચ્ચે દેડકો જાય કે કંઈ બી જાય મારે જોવું જ નથી, બેનની તરફ જ જોવું છે, ગમે તે મુસીબત આવે નહીં જોવું. તો તમને એમ થાય આનાથી શું ફાયદો? ત્રીજું કે હું સવારે ઘરે જ્યારે બી ઉઠું, ઉઠતાની સાથે આજે મારે બીજી કોઈ વાત નહીં કરવી, બપોર સુધી મારું આટલું કામ પૂરું જ કરી દેવું છે.
ત્યારે તમને એમ થાય આનાથી શું ફાયદો? આનાથી તમને ફાયદો નહીં, પણ જીવનને ફાયદો છે. જીવનને ફાયદો એ થયો કે તમે જેમ પહેલું નક્કી કર્યું કે 5 મિનિટ મારે આમ ને આમ જોવું છે, એટલે કે તમારું જે મન, એને જે ભાગવાની ટેવ હતી ને, એ સમજી ગયો કે હવે મારું અહીંયા કંઈ ચાલશે નહીં. એટલે મન જે ચંચળ હતું એ સમજી જશે કે હવે મારી ચંચળતા ચાલશે નહીં, કારણ કે આ હવે વિજય તરફ જઈ રહ્યા છે. કારણ કે મન આમ ચંચળ છે, પણ તમે એને સમજાવો તો સમજી જતું હોય છે. તમે નક્કી કર્યું કે આજે ગમે તે અહીંયાથી થાય, પણ હું તો હલીશ નહીં. એકાગ્રતા વધશે કે નહીં વધે? ભલે એક દેડકાથી વધી, કારણ કે અમે એક દેડકો જઈને આમ જોઈએ તેમ જોઈએ, કેટલી હલચલ થઈ જાય છે. પણ નક્કી કર્યું કે આજે 5 મિનિટ માટે હું બિલકુલ એકાગ્ર રહીશ. પછી ભલે તમને જરૂર લાગે તો વચ્ચે હલી શકો, પણ 5 મિનિટની એકાગ્રતા એ તમને ધીમે 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 મંજિલ સુધી લઈ જશે. ઘરે તમે કામ કરો છો, નક્કી કરો કે આજે કોઈ પણ વ્યર્થ વાત નહીં કરું, મારી જે સમર્થ વાત છે એ જ કરીશ. ભલે 3-4 કલાક માટે નક્કી કરું, પણ એ 3-4 કલાક જો વ્યર્થ વાતોને નહીં આવવા દેશો તો ધીમે ધીમે એ સંસ્કાર બનશે. ક્યાંકથી તો શરૂઆત કરીશું. હવે આ જ વાતને લઈને જુઓ, લોકો શું કરે છે? ઉપવાસ. ઉપવાસ એટલે શું? ઉપવાસ કોને કહો છો તમે? હા, ભૂખ્યા રહીએ એને ઉપવાસ. તમારામાંથી ઉપવાસ કોણ કોણ કરે છે? હા, કરો છો કોઈ બી ઉપવાસ? શનિવાર, રવિવાર, સોમવાર, ગુરુવાર, જે અઠવાડિયે એક વાર કોઈ બી ઉપવાસ કરે છે, હાથ ઉઠાવો. અચ્છા, મહિને? અચ્છા, વર્ષે કોઈ જન્માષ્ટમી, શિવરાત્રી, આઠમનો કોઈ ઉપવાસ? અચ્છા, એમાં લગભગ બધા. ઉપવાસમાં શું કરીએ છીએ? જે ઉપવાસમાં ખરેખર ભૂખ્યા રહે છે એ હાથ ઉઠાવો. એક કે નહીં? રિયલમાં ઉપવાસમાં તો ભૂખ્યા રહ્યા જ નહીં. અનાજ બંધ કરીએ છીએ. રોજ શું ખાતા હતા? શાક, રોટલી, બરાબર છે. સાંજે શું ખાઈએ? કઢી, ખીચડી, ભાખરી, શાક, આવું કંઈ સિમ્પલ. અને પૂછો જે દિવસે ઉપવાસ હતો એ દિવસે રોજ કરતા વધુ ખાધું કે ઓછું ખાધું? વધુ ખાધું. રોજ કરતા ખર્ચ વધારે થયો કે ઓછું થયું? વધારે થયું. ખાધું બી વધારે, ખર્ચ બી વધારે કર્યું, અને બનાવવામાં રોજ કરતા સમય પણ વધુ ગયો. તો શું એ ઉપવાસ છે? નહીં. તો શેના માટે કર્યું? ખાવા માટે. સરસ. જો ઉપવાસ હોય છે ભૂખ્યા રહેવા માટે, અને થયું શું? ખાવાનું વધુ થઈ ગયું. હવે ઉપવાસનો અર્થ શું છે? ઉપ એટલે ઉપર, વાસ એટલે નિવાસ, નિવાસ એટલે રહેઠાણ. તો ઉપ એટલે ઉપર, વાસ એટલે રહેવું. તો ઉપવાસનો સાચો અર્થ છે કે અઠવાડિયામાં એક દિવસ આ દુનિયાથી, આ દુનિયાની વાતોથી ઉપર રહીએ. શરીર અહીંયા, મન બુદ્ધિથી ભગવાન સાથે વાત કરીએ, એને ઉપવાસ કહેવાય. ઉપવાસનો શરીર સાથે કયું કનેક્શન છે? કારણ કે જો ઉપવાસ બધાએ બતાવ્યું છે, પણ ઉપવાસની વિધિ બદલાઈ ગઈ છે. જ્યારે આપણે ઓછું ખાઈએ તો ઓછું ખાવાથી શું છે કે પેટની પાચન શક્તિ ઓછી કામ કરે, ઓછું કાર્ય કરવું પડે ને, તો શરીર હલકું રહે, અને હલકું રહે તો ભગવાનમાં સહજ મન લાગી શકે. વધુ ખાઈએ પેટમાં ગેસ થાય, ઊંઘવાની ઈચ્છા થાય, તો
तो भगवाનમાં મન નહીં લાગે. એટલે ઉપવાસ બન્યા કે ભગવાનને યાદ કરવું છે એટલે ઉપવાસ કરીએ છીએ, એટલે ભૂખ્યા રહીએ છીએ. પણ આપણે તો ઉપરથી બુદ્ધિ બટાકાની વેફર ખાઈએ, બટાકાની ચિપ્સ ખાઈએ, રાજગરાનો શીરો, મોરૈયાની ખીચડી, એટલું બધું ખાઈ લીધું કે બીજા દિવસે પણ પેટમાં તકલીફ હતી. એ દિવસ તો બરોબર, બીજે દિવસે ઉપવાસ કરવો પડ્યો. જે ઉપવાસ કર્યો એનાથી જે તકલીફ ઊભી થઈ, તો સાચો ઉપવાસ તો ભાઈ આજે તો મારે ખાવાની તાકાત રહી નથી, કદાચ દવાખાને જવું પડે, એ ઉપવાસ થયો. તો ઉપવાસનો અર્થ છે ભગવાનમાં મન લગાવવું. અને ભગવાનમાં મન લગાવીએ છીએ એટલે ખાવાનું પીવાનું સાદું સિમ્પલ. એને લોકો કે ફરાળ. જે ઉપવાસમાં ખાય ને એને ફરાળ કે. હવે રિયલ શું હતું? ફળ ખાઈએ ને તો 2 કલાકમાં પાચન થાય, અનાજ ખાઈએ તો 6 કલાકે પાચન થાય. તો પહેલાના જમાનામાં ઉપવાસ કરે ને તો સમજો કેરીની સિઝન છે તો કેરી, સફરજનની સિઝન છે તો સફરજન, કેળાની સિઝન છે તો કેળા, ચીકુની સિઝન છે તો ચીકુ, આવું ફળ ફળાદી ખાય અને ભગવાનનું નામ લે. કારણ કે ફળને અમૃત કહેવાય છે અને અનાજને મૃત કહેવાય છે. એટલે કે ફળ ખાઈને ભગવાનનું નામ લેતા હતા તો સહજ યાદ રહેતી હતી. અને કોઈ પણ રાંધેલો ખોરાક મૃત ભોજન કહેવાય અને ફળ અમૃત કહેવાય. એટલે અમૃત ભોજન ખાઈને, એટલે ફરાળ કહી, જેને ફરાળ કહેવાય, એ ખાઈને ભગવાનનું નામ લેતા હતા. એના બદલામાં કર્યું શું? કહ્યું ફરાળ અને સાદા ભોજન કરતાંય વધારે ભારે પડે એવો ખોરાક લીધો. એટલે મન વધુ ને વધુ તામસ બન્યું, મન શાંત ન બન્યું. પછી કહીએ કે ઉપવાસ બી કરું છું, ભગવાનનું નામે લઉં છું, દીવો બત્તી અગરબત્તી પૂજા પાઠ બધું જ કરું છું, તેમ છતાં ક્રોધ કેમ નહીં ગયો? ગીતામાં બી લખેલું છે કે જે વ્યક્તિ ક્રોધ કરે છે એની આંતરિક શક્તિઓ ઘટે છે, સિદ્ધિ ઘટે છે, એ પરમાત્મા પ્રાપ્તિના માર્ગમાં સફળ જતા નથી. હવે વર્ષોથી ગીતા વાંચી પણ ક્રોધ ગયો નહીં. કેમ ન ગયો? વિધિ ખોટી અપનાવી. એટલે ભગવાને કહ્યું વિધિ સાચી અપનાવો. ચિંતન કરો હું આત્મા છું, પરમ પિતા પરમાત્માની સંતાન છું. એના માટે લખો. તમે લખવાથી શું થાય? સમજો તમે આમ બોલો ને, હું આત્મા છું, પરમાત્માની સંતાન છું, હજી આટલું બોલતા કદાચ મન ભાગી જશે. મન ચંચળ છે ને, તો મન ભાગી જશે. ફરી કહેશો હું આત્મા છું, પરમાત્માની સંતાન છું, એટલામાં પાછું મન ભાગશે. લખવામાં મન ભાગશે નહીં. લખવાથી શું થાય? જે લખીએ ને એક વાત તમે 51 વાર લખી, સમજો બીજે દિવસે એ જ વાત તમે 100 વાર લખી, ફરી તમે સમજો 21 વાર લખી, 3-4 વાર કોઈ પણ વાત લખશો એ અંતર્મનમાં પાકી થઈ જશે. કોઈ બી વાત અંતર્મનથી આવતી હોય, બહારથી નહીં આવતી હોય. અંતર્મનથી જે વાત આવે એ પાકી થઈને આવે. અંતર્મન કોને કહેવાય? એક ભાઈ 40 વર્ષની એની ઉંમર હતી, એવામાં એને એક જ્યોતિષી મળ્યા અને કહ્યું કે તમે 42 વર્ષની ઉંમરે જ્યારે વિમાનમાં બેસશો તો વિમાનમાં બેસવાથી તમારું મૃત્યુ લખેલું છે. આ વાત એના મગજમાં પાકી થઈ ગઈ, એટલે કે અંતર્મનમાં જતી રહી. એમની 60 વર્ષની ઉંમર થઈ કે છે હું દર મહિને વિમાનમાં બેસતો હતો, પણ 42 વર્ષની ઉંમરથી લઈને 60 વર્ષની ઉંમર સુધી વિમાનમાં જ નહીં બેઠો. કે ભાઈ પૂછ્યું કેમ?
તો કે 42 વર્ષની ઉંમરમાં મને કોઈએ કહેલું કે વિમાનમાં મૃત્યુ થશે, વિમાન દ્વારા મૃત્યુ થશે, એટલે મેં વિમાનમાં બેસવાનું છોડી દીધું કે આટલા વર્ષ થઈ ગયા, દર મહિને વિમાનમાં મુસાફરી કરતો હતો અને આટલા વર્ષથી વિમાનમાં બેઠો જ નહીં. તો આટલા વર્ષ એણે શું ચિંતન કર્યું હશે? ગમે ત્યારે મારું મૃત્યુ થશે તો વિમાનથી થશે, ગમે ત્યારે મારું મૃત્યુ થશે તો વિમાનથી થશે. હવે જ્યારે ત્યારે મૃત્યુ થશે તો શેનાથી થશે? એ પાકું કોણે કર્યું? જાતે. એટલે કે કહેવા વાળી વ્યક્તિએ કહ્યું, પણ એ વાત જો અંદર ગઈ તો પાક્કું થઈ ગયું કે આ રીતે જ મૃત્યુ થશે. બની શકે કે એ વિમાનમાં ન બેઠા પણ ક્યાંક જઈ રહ્યા હતા અને એવી જગ્યાએ જતા હતા જ્યાં વિમાન પડ્યું. મૃત્યુ વિમાનથી લખેલું હતું અને આટલા વર્ષો ઉપરથી કઈ મુસાફરી ના કરી એટલે કોઈ કામ થયું નહીં. કારણ કે એને નિમંત્રણ આપ્યું, મારું મૃત્યુ વિમાનથી થશે. એટલે જે વાત અંતર્મનમાં જશે એ પાકી થઈ જશે. જેમ આપણે શું, ક્રોધ તો જશે જ નહીં, ક્રોધ તો નીકળશે જ નહીં, ક્રોધ તો કરવો જ પડશે, ક્રોધ વગર તો કારોબારી નહીં ચાલે. એટલે કે એ અંતર્મનમાં ઘર કરીને બેસી ગયું છે, એ નીકળવા જ નહીં માંગતું. પણ તમે એમ કહો, હું શાંત સ્વરૂપ છું, પરમપિતા પરમાત્મા પ્રેમના સાગર છે, હું પ્રેમ સ્વરૂપ આત્મા છું, તો એ વાત જશે અંતર્મનમાં. જેવી તમારી સામે પરિસ્થિતિ આવશે, અંદરથી મન બોલશે, હું પ્રેમ સ્વરૂપ આત્મા છું. ક્રોધ અંદરથી આવે છે ને, તો અંદર ભરેલું છે તો આવે છે. પણ હવે તમે અંદર ભરશો હું પ્રેમ સ્વરૂપ આત્મા છું તો ક્રોધ નહીં આવે. એટલે ક્રોધ સાથે નહીં લડવું, આપણે ભરવું છે. ભગવાનને યાદ કરો. ભલે આપણે સમજી ગયા પરમપિતા પરમાત્મા શિવ બાબા પરમધામ રહે છે, પણ તમે કદાચ તમારા મનથી બીજા કોઈને ભગવાન માનતા હોય તોય વાંધો નહીં, પણ ક્રોધને ભગાડવાનો પ્રયાસ ડાયરેક્ટ નહીં થાય. તમે પરમાત્મા પાસેથી શક્તિ મેળવો તો ક્રોધ ભાગશે. અને આ પ્રયાસ ઘણા લોકોએ કર્યો અને ઘણા લોકો સફળ ગયા. ફાયદા કયા થયા? જે લોકો કે છે મારું બીપી ગમે ત્યારે વધી જતું હતું, એ કે છે હવે નોર્મલ રહે છે. જે લોકો કે છે અમારું ડાયાબિટીસ, કારણ કે વારંવાર જેને ક્રોધ આવે તો શું થાય? બીપી, ડાયાબિટીસ, હૃદય રોગ બધા પર અસર કરે ને. તમારું ખાલી ક્રોધ પણ છૂટશે તો ઘણી બીમારીઓમાં ફાયદો થશે. છે કોઈને બીપી? છે કોઈને? અહીંયા કોઈને નહીં? ડાયાબિટીસ કોઈને નહીં? હૃદય રોગ કોઈને નહીં? તો સારી વાત કહેવાય. અહીંયા કોઈ પેશન્ટ છે જ નહીં, દવાખાનું બી નહીં હોય, દવાખાને જવું પડે છે નહીં, કોઈ દર્દી નહીં, કોઈ પેશન્ટ નહીં. સમજો જેને કોઈ પણ જાતની ગોળી રોજ નહીં લેવી પડતી. હા, કોઈ વાર માથું દુખ્યું, પગ દુખ્યા એ લેવી પડી, બરોબર, પણ રોજની કોઈ ગોળી નહીં લેવી પડતી એવા કોઈ છે તો હાથ ઉઠાવો. કેટલા છે એવા જેને ગોળી રોજ નહીં લેવી પડતી? અચ્છા, પાછળ ભાઈઓ? અચ્છા, નથી લેવી પડતી એવા બહેનો? બહેનોને જેને ગોળી કોઈ ચાલુ નહીં, રેગ્યુલરમાં કોઈ ગોળી ચાલુ નથી. અચ્છા, બાકી કોઈને કોઈ બીપીની હશે, કોઈ ડાયાબિટીસની હશે, કોઈને હૃદય રોગ હોય એની, કે નાની મોટી કોઈ બીમારી હોય એની હશે. પણ જ્યારે તમે રાજયોગનો અભ્યાસ કરશો તો તમારી જે પણ બીમારી છે તમને એમાં ઘણો ફાયદો થશે. હૃદય રોગમાં તો વધુમાં વધુ ફાયદો થાય છે કે બાયપાસ કર્યા વગર સારું થઈ જતું હોય છે.
कारण के ज्ञान केटલું ઊંચું છે। આ જ્ઞાનને કહેવાય છે ખજાનો। ખજાના જેવું જ્ઞાન છે અને એ ખજાનો ભગવાને અત્યારે તમારા ગામમાં ખોલ્યું છે। તમારે ધારો એટલું તમે લઈ શકો છો। તો એક રાજા હતા અને રાજા ચાલતા ચાલતા વન તરફ જઈ રહ્યા હતા। તો સીધા સીધા આમ જઈ રહ્યા હતા તો એક બાજુ એક સરોવર હતું। સરોવર પાસે એક સંત બેઠા હતા અને સંત બસ સરોવર પાસે બેસીને શાંતિથી ચારે બાજુ જોતા હતા। તો ત્યાંથી રાજા જ્યારે પસાર થયા તો રાજાને બે ચાર વાક્યો સંભળાયા જે સંત બોલતા હતા। संत बोलता था, घिसत 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 पत्थर पर घिसत है वो राज मैंने जान्यो आज। फरी संत बोलिया, घिसत 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 पत्थर पर घिसत है वो राज मैंने जान्यो आज। संत 4-5 वार आ वाक्यो बोलिया। केम बोलिया ए राजा ने खबर नहीं, पण राजा त्याथी पसार थया एटले आ वाक्यो सांभळी गया अने राजा सांभळी गया एटले राजा बोलवा लाग्या अने राजा बोलता बोलता एमने ज्यां जवुं तो त्यां गया, पछी पोताना महल पर आवी गया। अठवाडिया पछी राजा ने दाढ़ी करावी थी, એટલે દાઢી કરાવી હતી તો રાજાએ દાઢી કરનારને પોતાના મહેલમાં બોલાવ્યા। તો દાઢી કરનાર જે હતો એ રાજાની દાઢી કરતો તો કુદરતી એ દિવસ દાઢી કરવા માટેની જે બ્લેડ પતરી હતી બુઠ્ઠી હતી। તો એને એમ થયું કે રાજાની દાઢી તો હવે હું કેવી રીતે કરું। તો નીચે એક પથ્થર પડેલું હતું તો દાઢી કરનારને લાવ પતરી થોડી ઘસી નાખો। એટલે પતરી ઘસવા બેસી ગયો। તો એ પતરી ઘસવા બેસી ગયો તો રાજાને યાદ આવ્યું, ઘિસત 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 પથ્થર પર ઘિસત है वो राज मैंने जान्यो आज। राजा फरीथी बोलिया, घिसत 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 पत्थर पर घिसत है वो राज मैंने जान्यो आज। राजा आ वाक्यो 4-5 वार बोलिया। जे दाढ़ी करनार हतो एटले के जे पतरी घसतो तो एने पतरी फेंकी दीधी, दाढ़ीनो सामान बामान फेंकीने हाथ जोड़े छे, हे राजा मने माफ करो, हे राजा मने माफ करो, हे राजा मने माफ करो, मारी तो कोई भूल छे ज नहीं। जे भूल छे ए तमारा वजीरनी भूल छे। तमारा वजीरे मने कहेलू के तमे आजे राजानी दाढ़ी करो तो पतरी बरोबर लईने आवजो अने दाढ़ी करता करता पतरी राजाना गळा पर फेरवी देजो। अर्धी प्रॉपर्टी वजीर लेवानो हतो, अर्धी मने आपवानो हतो, पण राजा तमने खबर पड़ी गई छे एटले मने माफ करी दो, मने माफ करी दो, मने माफ करी दो। राजा तो कहीं बोल्या नहीं, चुप रहा। बात तो समझी गया। तो राजा ने थयो के आ वाक्य हूँ बोल्यो केम, मने तो खबर नथी। कोक संतना सांभळेला वाक्य एमने राजा बोल्या तो राजानो एक जन्म बची गयो, नहीं तो ए पतरी फेरवी दे ने गळा पर। तो राजा के संतना कोई वाक्यों थी मारो आ जन्म बची गयो। तो लकी तो तमे छो के भगवान ना केटला वाक्यों सांभळ्या छे, तमारा केटला जन्म बनी जशे। एक नहीं अनेक जन्म जन्मांतरनी तमारी कमाणी जमा थशे। जन्म जन्मांतरनु एटલું पुण्य तमारू जमा थई जशे के तमने कोई मारी तो नहीं शके, पण अकाळे मृत्यु पण नहीं थाय के भगवान ना तमे महावाक्यो सांभळ्या छे। रोजनी एक वात भी मोढे थशे तो केटली थई जशे। तो कोई न कोई रीते भगवाननी मदद मळशे के नहीं मळे, मळशे के नहीं मळे, मळशे।
હવે જે સંત વાક્ય બોલતા હતા એ શેના માટે આ વાક્ય બોલતા હતા? તો સંત બેઠા હતા સરોવર કિનારે અને સરોવરની કિનારી પર પંખીઓ હતા. તો પંખીઓ સરોવરની કિનારી પર માછલીઓ હોય ને એ માછલીઓ ખાય અને માછલી ખાઈ બાજુમાં પથ્થર પર બેસે અને ચાંચ ઘસે. પાછા માછલી ખાય, પથ્થર પર બેસે અને ચાંચ ઘસે. કોઈ પણ પંખીને ખાઈને ચાંચ ઘસવાની ટેવ હોય એટલે સંત બોલ્યા હતા, ઘિસત 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 પથ્થર પર ઘિસત હે वो राज मैंने जाण्यो आज. તો સંત કયા અર્થમાં બોલ્યા હતા અને રાજાને કઈ રીતે આ વાક્ય ઉપયોગી બની જાય છે તો રાજાની જિંદગી બચી જાય છે. જો ભગવાનનું જ્ઞાન તમે સાંભળ્યું છે, બાબાને યાદ કરો છો તમે, તમારા મુખમાં કદાચ બધા વાક્યો યાદ નથી, કદાચ બેનો થોડું ઓછું ભણેલી હોવાના લીધે બધા રહસ્ય નહીં સમજી શકે, પણ મીઠે બાબા प्यारे बाबा शिव बाबा, मीठे बाबा प्यारे बाबा शिव बाबा आ वाक्यों पर जो मुखेथी निकळ्या तो तमे परिस्थिति पार करी लेशो. आटलू याद रहेशे कि आ भी भूली जशो बेनो? कारण के बेनो कदाच वधु विस्तार न याद राखी सके तो मीठे बाबा प्यारे बाबा शिव बाबा. एक गाम में हूँ शिबिर करावती थी. एक बेन छेल्ले आवीने के हूँ बिल्कुल अभण छू, बधुं ज भूली जाऊं छू. तमे तो रोज आवीने पहला पूछो शुं सांभळ्युं तुं? अमने तो त्यांथी बीक लागे के बेन शुं पूछवाना ने अमे शुं बोलवाना. तो मने एम थयुं के वात तो साची छे के बिल्कुल अभण मान मान सांभळवा आवता होय पाछा बोले कई रीते. तो के मने कोई एवी युक्ति बताओ के अमने याद रहे. तो मैं कीधुं भले तमे याद नहीं राखो, तमने नहीं पूछूं. तो के आ तो सारू कहेवाय, अमे पहला दिवसे कीधुं तो सारू, आ तो 10 दिवस सुधी अमने रोज पूछ्યું तमे અને અમને પહેલી જ બીક લાગી અને આગળ બેસતા હોય તો ડરે કે બેન પૂછશે. પછી અમને મેં પાકું કરાવ્યું. મેં બેનને પૂછ્યું તમે સ્કૂલ નહીં ગયા એ નહીં ભણ્યા પણ ઘરમાં તો ભણ્યા છો? તો કે ના ઘરમાં એ નહીં ભણી. मैं तो घर में स्कूल नो नहीं भणवानुं, घर में बीजू भणवानुं छे. तो के कयुं? मैं पूछ्યું रोटली बनावो छो? तो के हाँ. मैं पूछ्યું लुवा करो छो? तो के हाँ. मैं तो लुवा गोળ करो छो के चौरस? तो के गोળ. मैं पूछ्યું रोटली गोળ वणो छो के चौरस? तो के गोળ. मैं तो चलो आ पाकું થયું. मैं પછી मैं कीधुं ज्यारे तमे लोट बांधो પછી लुवा करो तो गोળ होय ने लुवा, तो गोળ लुवा જ્યારે કરો ત્યારે મનમાં શું કહેવાનું? ગોળ ગોળ શિવ બાબા, ગોળ ગોળ શિવ બાબા, ગોળ ગોળ શિવ બાબા. અને રોટલી શેકો વણો, ગોળ ગોળ શિવ બાબા, ગોળ ગોળ શિવ બાબા. તમારી એકો એક રોટલી ગોળ બી થશે, શેકાશે સરસ, ફૂલશે સરસ, ખાવાવાળા ખુશ થઈ જશે. મેં પૂછ્યું આટલું યાદ રહેશે? તો કે હા. મેં કીધું આ પ્રયોગ કરો તમે. बीजे दिवसे बेन ने मैं पूछ्યું तमे शिव बाबा ने याद करो? तो के हाँ जेटली रोटली एटला बाबा. हवे तो भूलती ज नथी के पाक्कું થઈ ગયું છે. જેવી રોટલી શરૂ કરી ગોળ ગોળ શિવ બાબા, ગોળ ગોળ પાક્કું થઈ ગયું. એમને બેનોને પાક્કું થઈ ગયું.